મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે ₹3 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારી પ્રજાનું કલ્યાણ હજો તેવી ઉદાત્ત ભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સ્વતંત્રતા બાદ ગોહિલવાડ રાજ્યના યુવકોને શિક્ષણ તથા ઉદ્યોગ સાથે જોડવા ₹6 લાખનું કાયમી ફંડ રાજ્ય સરકારને સોંપનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની સ્મૃતિમાં વર્ષ 2024માં 30 ભાઈ બહેનોને સહાય વિતરણ કરવામાં આવી હતી. શાળા ક્ષેત્રે પસંદ કરેલ વિદ્યાર્થી દીઠ ₹2500, કોલેજ કક્ષાએ ₹10,000 તથા હુન્નર કાર્ય માટે પ્રતિવર્ષ ₹5,000ની સહાય અંતર્ગત મંડળ દ્વારા શિશુ વિહાર ખાતે મહારાણી શ્રી સંયુક્તાદેવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં 23 વિદ્યાર્થીઓને સીવણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રેમજીભાઈ જાસોલિયા, શ્રી વીરજીભાઈ જસાણી તેમજ શ્રી હરજીભાઈ જાસોલિયા અને શ્રી નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શું કરવું પડે એ અહીંયા જે આપ સંસ્કાર શીખવાડો છો એ જ કામ આવે. મને કોઈ દિવસ હિમાચલ પ્રદેશથી મને અહીંયા ભાવનગર ગુજરાતમાં આવીને મને આવું રોલ લેવું પડશે, મને કોઈ દિવસ સપનો બી નહોતો આવ્યો. આપ્યું છે પણ હવે એવું કંઈક રહ્યું નથી. બસ આ એક જ સંસ્થા છે અને આ હું મારા મનથી કહું છું કે મારા દીકરા મારી દીકરી અમે બધા વાત કરીએ છીએ કે હવે ઉદ્યોગપતિનો જમાના આવી ગયા છે અને પૈસાવાળાનો જમાના આવી ગયા છે. ગાંધીજીને જે અમને જેટલું બધું શીખવાડીને અમે ગયા છે એ બહુ જ ઓછા માણસો યાદ આવે છે. હજી આપણા વડીલોના છત્ર છાયામાં આ સંસ્થા એટલી સારી ચાલે છે. અહીંયા કહું મને ભાષણ દેવા ગમતું નથી, પણ બહેનોને હું બસ એટલું કહું કે જ્યારે આપને ઘરમાંથી અને આવી સંસ્થામાંથી સપોર્ટ મળે તો એમનો આપ ખૂબ લાભ લઈને પોતાની આવાજ આપ ઊંચી કરો અને આપના મનમાં જે છે એ વાત આપ આપના ઘરમાં આપના પિતાશ્રી, આપના ભાઈ, આપના હસબન્ડ, આપના દીકરાને કહો. કારણ કે અમે બધા ભૂલી જાય છે કે એક ઓરતની જે અંદરની આવાજ હોય છે બહુ મુશ્કેલથી બહાર આવે છે. હું કાયમ કહું છું કે મારા દાદી અને નાનીથી બેટર મારા મધરની લાઈફ હતી. મારા મધર પછી મને બેટર એજ્યુકેશન અને બધું મળ્યું. મારા પછી મારા ડોટર ઇનલોને બધું બેટર. પણ જે આ જે રાસ્તા છે લેડીઝ માટે એ બહુ જ કઠિન અને બહુ જ લાંબુ છે. તો સપોર્ટ જે કંઈક આપણે કરી શકીએ છીએ અને મારા તરફથી ₹1 લાખ પ્લીઝ આપ સ્વીકારજો. તો વધારે આપ જેટલું કરી શકો છો લેડીઝ માટે પ્લીઝ કરજો અને ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ. આભાર છું કે એટલી સરસ રીતે અને એવી સેવાની ભાવનાથી આપ હજી ચલાવો છો. નકર તો બીજા બધા ટ્રસ્ટ જે આપણે કહીએ છીએ ને ટ્રસ્ટ, હવે ટ્રસ્ટ શબ્દ વાપરીએ છીએ પણ ટ્રસ્ટ મનથી રહ્યું નથી કે જેની અંદર નમ્રતા છે, વિવેક છે, સંસ્કારિતા છે અને આ બધા સદ્ગુણોથી જ એ માણસનું મૂલ્યાંકન થતું હોય છે. એવું કહેવાય કે ડિગ્રીનું માપ એ માર્ક્સ અને ટકાથી થાય, પરંતુ એક માણસનું મૂલ્યાંકન એના વિચાર, વાણી અને વર્તનથી થાય. તો આ વિચાર, વાણી અને વર્તનમાં આપણે મૂલ્યોને કેળવીએ. ગાંધીજીને એમણે યાદ કર્યા કે ભાઈ ગાંધી વિચાર આજે આપણી દરેક સમસ્યાનો હલ જો કોઈની પાસે હોય ને તો એ ગાંધી વિચારમાં છે. મહાત્મા ગાંધીએ માત્ર સ્વતંત્રતાની કલ્પના નહોતી કરી. ભારત આઝાદ થાય પછી રામ રાજ્યની કલ્પના કરી, એક સુરાજ્યની કલ્પના કરી અને શિશુ વિહારે સ્વરાજ્યની શાળા તરીકે આ મૂલ્યોને ચરિતાર્થ કરવા માટે યત્નચિત